ભગવાનને કર્મ બાંધતા નથી. ભલે લોકો એમ કહે કે ભગવાનને કર્મ ભોગવવા પડ્યા અને એમને તીર ખાવું પડ્યું એમને, પણ ભગવાન કર્મવશ ક્યારે થતા નથી. એ સર્વતંત્ર સ્વતંત્ર છે. કારણ ભગવાન કર્મ કરતા નથી, ભગવાન લીલા કરે છે. બીજું, એમના કર્મ એટલે એમની લીલાઓ દિવ્ય છે. તો આ 10મા સ્કંદમાં શ્રી કૃષ્ણની લીલાઓનું વર્ણન છે. નિરોધ લીલા અંતર્ગત ચરિત્ર બતાવવામાં આવ્યું કે ભગવાન ભક્તોના ચિત્તને પોતાનામાં નિગ્રહિત કરશે. અનેક પ્રકારના પ્રશ્નો કર્યા. 10મા સ્કંદની શરૂઆતમાં સુખદેવજીને વંદન કરતા પરીક્ષિત મહારાજ કહે છે કે આપે સૂર્યવંશ ચંદ્રવંશ બધાનું વર્ણન કર્યું. હવે મારા ઈષ્ટની કથા આવે છે. હવે ટૂંકાણમાં ન કહેશો, હવે વિસ્તાર કરજો. મારા ભગવાનની કથા છે. નિવૃત્ત તર્ષૈરુપગીયમાનાત ભવૌ સદાચોત્ર મનો વિરામાત કૌત્તમ શ્લોક ગુણાનુવાદાત પુમાન વિરજ્યેત વિના પશુજ્ઞાન. કોણ એવો આત્મઘાતી જીવ હશે જેને ભગવાનની કથામાં રસ નહીં આવતો? અને અહીંયા પરીક્ષિત મહારાજ ભગવાનની કૃપાને યાદ કરે છે. કહે છે કે ગુરુદેવ, કેવલ મારા ઉપર ભગવાનની કૃપા છે એમ નહીં, મારા પૂર્વજો ઉપર પણ ભગવાનની કેવી કૃપા હતી. અને યાદ કરતા परीक्षित महाराज बोलिया, परीक्षित महाराज कहने लगे केवल मुझ पर ही प्रभु की कृपा है ऐसा नहीं है, मेरे पूर्वजों पे भी भगवान की कैसी कृपा रही है કે જ્યારે મહાભારતનું યુદ્ધ થતું હતું અને સામે ભીષ્મજી જેવા તિમિંગલો સામે ઉભા હતા. હજારો માછલાઓને ગળી જાય એવા મોટા મોટા માછલા, એ તિમિંગલો કહેવાય. એક એક વ્યક્તિ આખી સેનાને પરાસ્ત કરી નાખે એવા યોદ્ધાઓ સામે હતા. છતાંય જીત્યા કોણ? જેની જોડે ભગવાન હતા. પાંડવો જીત્યા. કેમ? શું એમનું પુરુષાર્થ, શું એમનું પુણ્ય, શું એમનું સામર્થ્ય? ના, કેવલ ને કેવલ ભગવાનની કૃપા એમના પર હતી. કૃત્વા તરન વત્સ પદમ સ્મયત પ્લવાહ. અને એ પણ આટલું મોટું સૈન્ય જેને કોઈ પાર ન કરી શકે એવું સૈન્ય સાગરમ, માનો મોટું મહાસાગર માણસોનો. અને કઈ રીતે ઓળંગી ગયા? કૃત્વા તરન વત્સ પદમ. એક વાછરડું ચાલતું ચાલતું જતું હોય અને માટી ભીની હોય ને એમાં પગ પડે ને તો ખાડો પડી જાય. નાનકડો ખાડો પડે અને માણસ ચાલતો 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 ક્યારે એ ખાડાને ઓળંગી જાય એને ખબર ન પડે. તો પ્રભુની કૃપાથી ન તરી શકાય એવું કૌરવ સૈન્ય સાગર એક વાછરડાના પગના ખાડાની જેમ ઓળંગી ગયા. આ ભગવાનની કૃપા અમારા કુટુંબ ઉપર છે. અને એટલા માટે જ્યારે જ્યારે સારા પ્રસંગો આવે ત્યારે આપણા પૂર્વજોને યાદ કરવા કે એમના ઉપર ભગવાનની કેવી કૃપા હતી, એ કેવા ભક્ત હતા, કેવી નિષ્ઠાથી જીવતા. કદાચ આપણા જેટલું સુખ કે વૈભવ એમની પાસે નહોતું, પણ એમના ચહેરા પર જે શાંતિ હતી એ આજે આપણા ચહેરા પર નથી. કદાચ આપણા જેટલો વૈભવ નહોતો, પણ જે સુખ અને શાંતિ એમના ચહેરા પર દેખાતી. આંગણામાં આવેલો કોઈ પણ એ ક્યારે ખાલી હાથે ન મોકલતા. એ જે સમજ એમની હતી, એ પૂર્વજોને સ્મરણ રાખવા. જે ઘરમાં એમના પૂર્વજોનું વિસ્મરણ થઈ જાય છે એ પ્રજા પછી ભટકી જાય છે. એટલે સારા પ્રસંગોમાં પૂર્વજોનું સ્મરણ થવું જોઈએ, એવો આપણે ત્યાં પ્રકાર છે. એમને યાદ કરાય છે, કારણ કે એમના કરેલા પુણ્યો સંતતિઓ ભોગવતી હોય છે. ઘણીવાર આપણે ત્યાં તો બધાને કનેક્ટ માનવામાં આવે છે. વડીલોએ જે પુણ્યો કર્યા હોય ઘણીવાર એ સૌભાગ્ય રૂપે એમની સંતતિને મળતા હોય છે. અહીંયા યાદ કર્યા છે. આવું ન તરી શકાય આ ઠાકોરજીની કૃપા. અને કેવી કૃપા રહી! જીતવાની કોઈ સંભાવના પાંડવોની નથી. સામે 11 અક્ષોહિણી ના 7 અક્ષોહિણી સેના. અને એટલા માટે જીવનમાં યાદ રાખવું, સામર્થ્ય ગમે તેટલું હોય પણ વિજય એનો થાય છે જેના પક્ષે ભગવાન હોય છે. પ્રભુના ઉપકારોને યાદ રાખવા વૈષ્ણવે. જ્યારે પણ ઠાકોરજી પાસે જાઓ, પ્રભુ આપની કેવી કૃપા અમારા પૂર્વજો પર ને અમારા પર રહી છે, એ ભાવ સદાય સ્મરણ રાખો. પ્રભુ પાસે જ્યારે પણ જાઓ, પ્રભુના એક એક ઉપકારોને ગણી ગણીને યાદ અપાવો. આપણે કરીએ છીએ ઊંધું. જ્યારે પણ ઠાકોરજી પાસે જઈએ ત્યારે ગણી ગણીને આપણી સેવા ગણાવીએ છીએ. મેં આ સેવા કરી હતી, મેં આ પાઠ કર્યા હતા, મેં આટલી માળા કરી, તોય તે કઈ ના કરી.
ભગવાન પાસે જાઓ ત્યારે આપણી કરેલી સેવા ન ગણાવો, એણે કરેલા ઉપકાર ગણાવો. પ્રભુ તારા કેટલા ઉપકારો અમારા પર છે, તું જ અમારી રક્ષા કરે છે. નહીં તો જીવનમાં ઘણી વાર એવી ક્ષણો આવે કે હવે ફસાઈ ગયા, હવે ગયા, હવે નહીં નીકળી શકાય, હવે તો બધું પૂરું. છતાંય ઠાકોરજી જાણે આપણને ખોળામાં લઈ ક્યારે આ બધા સાગરને ઓળંગી જાય આપણને ખબર નથી. પ્રભુ તો સદાય સમય પર આવીને મદદ કરે જ છે, પણ આપણે ઓલવેઝ ઉતાવળમાં હોઈએ છીએ. આપણને એમ થાય કે બસ આ જ ટાઈમે આવી જાય. પ્રભુ એના સમયની રાહ જુએ છે. પ્રભુ પૂરેપૂરો આપણને અવસર આપે છે. એકવાર તારા પુરુષાર્થને અજમાવી જો. એકવાર તું એમ માને છે કે બધા મારા બહુ ઓળખાણ, મારે તો બહુ બધું મોટું ફ્રેન્ડ સર્કલ, મારે તો બહુ બધા સગા. તું બધાને ચેક તો કરી જો, કોણ આવીને ઉભું રહે છે. અને માણસ બધાને પ્રયાસ કરે સાથે રાખવાનો, જોડે રાખવાનો, પણ સમય ખરાબ ચાલતો હોય ને ત્યારે બધાએ છોડીને જતા. અને જનારનો વાંક નથી. આપણી તકલીફ એ છે કે કોઈ સાથ નથી આવતું એમ લોકોને ફરિયાદ કરીએ છીએ. ના, આપણા ભાગ્યનો વાંક છે, આપણી સમજનો વાંક છે. આપણે એવો આત્મીય ભાવ આપ્યો નથી કે કોઈ આવીને ઉભું રહે. એટલે સંકટના સમયે કોઈના ઉપર આરોપ નહીં મૂકો કે કોઈ જોડે આવીને ઉભું નથી રહેતું. શા માટે આવે? આ તારી લડાઈ છે, તારે જ લડવું પડશે. ભગવાન તો કે હું હથિયાર નહીં લઉં, અર્જુન લડાઈશ તો તારી પાસે, પણ હા હું જોડે છું એટલે નિશ્ચિત એ છે વિજય તારો થશે. એ ચોક્કસ વાત છે. અને એટલા માટે સંકટના સમયે જ્યારે સ્વજનો જતા રહે ને ત્યારે મનમાં હાસ કરવો, બસ હવે હું ને ભગવાન બે જ રહ્યા, હવે અમારી બંનેની વચ્ચે આવનારું કોઈ નથી. પરીક્ષિત મહારાજ ભગવાનના ઉપકારોનું સ્મરણ કરે છે. આપે ક્યાં ક્યાંથી રક્ષા કરી. એટલે પૂર્વજોની વાત કરી. પરીક્ષિત કહે છે શ્રાપ અપાવીને મારા પર બી ઉપકાર જ કર્યો છે. અને શ્રાપ ન લાગ્યો હોત તો હજી સંસારમાં જ હોત, હજી એ જ રાજકાજમાં ફસાયેલો હોત, ન ગુરુ મળ્યા હોત, ન ભગવાનની કથા મળી હોત. આ કથા મને મળી એના મૂળમાં ક્યાંક શ્રાપ હતો. એટલે આપે મારું અહિત નથી કર્યું, મારું હિત વિચાર્યું છે. કારણ કે જો શ્રાપ ન મળ્યો હોત તો એક દિવસ તો મરવાનો જ હતો, પણ શ્રાપ મળ્યો અને કથા મળી એટલે હવે અમર થઈ જઈશ. હવે મને મારનારું કોઈ નથી. વાર્ષિક કર આપવા માટે, ટેક્સ આપવા માટે ગયા છે નંદ બાબા કંસને ત્યાં. આધ્યાત્મિક અર્થ કર્યો. ગોકુલ એટલે આ માનવ દેહ, ઇન્દ્રિયોનો સમૂહ, અને ગોપ એટલે મન. અને મનના ભરોસે જ્યારે પણ જીવનને છોડો ને તો કંઈક ને કંઈક ઉત્પાદ થાય. ઘણી વાર મને એમ થાય કે આ મનને કેટલું આપણે માથે ચડાવી લીધું છે. મન ના કરે તો જતા રહેવાનું, મન ના થાય તો આમ કરી દેવાનું. મનને આટલું બધું ઇમ્પોર્ટન્સ આપવાની શું જરૂર? હું તો એમ કહું, જે આપણા કંટ્રોલમાં છે તો ભગવાનમાં લગાવો. આંખ તમારા કંટ્રોલમાં છે, આંખથી તો જુઓ. ભલે મન ન કરે, મનના ભરોસે જો જીવનને છોડશો તો આ મન ક્યારે પણ શાંતિથી તમને જીવનમાં બેસવા નહીં દે. ઘોડાની લગામ આપણા હાથમાં હોય તો આપણે ઈચ્છીએ ત્યાં ઘોડો જાય, અને લગામ છૂટી જાય તો ઘોડો લઈ જાય ત્યાં જવું પડે. અને અત્યાર સુધી એવું જ થાય છે. કથામાં આવું તો હતું, પણ સમજી લેવું કે એક લગામ છૂટી ગઈ છે. સેવા કરવી તો હતી, પણ સમજી લેવું કે છૂટી ગઈ. કરવું હતું તો કેમ ના થયું? મન ન કર્યું. અને ઘણા લોકો કે આ મન થશે ને પછી બ્રહ્મ સમારે, આ મન થાય પછી સેવા પધરે. હવે મન ના થયું તો આખી જિંદગી એમને એમ જતી રહેશે. કરશો તો મન આવશે, ચાખશો તો ભાવશે. તમને ગળ્યું ભાવે છે તો તમે ચાખ્યું એટલે ભાવ્યું કે ભાવતું તું એટલે ખાવ છો? ક્યારેક ચાખ્યું ને. એમ જ છે, કરશો તો ભાવ જાગશે, તો પ્રેમ પ્રગટશે. પણ એમ થાય કે ના પ્રેમ થાય ને ભાવ થાય પછી કરું, હવે ના થયો તો આખી જિંદગી એમને એમ જતી રહે. ક્યારેક તો લાલનને ખોળામાં લો, લેશો તો પ્રેમ થશે, તો ભાવ થશે. પ્રેમ તો પરમ તત્વ છે. એ ઠાકોરજી કૃપા કરી એનું દાન કરે. અને એટલા માટે આપણે કોઈ વસ્તુ શરૂ કરીએ તો પ્રેમ અને ભાવ ભગવાન આપણને આપે છે. પણ ભાવની પ્રતીક્ષામાં બેઠા રહીએ, કેટલો સમય જતો રહે. અને બાકી બધું જીવનમાં પાછું આવે, સમય ક્યાં પાછો આવે છે? અને પછી એમ થાય કે લો બહુ મોડું ચાલુ કરે. અને એટલા માટે મનના ભરોસે જીવનને છોડવું નહીં, મનનો નિગ્રહ રાખો. શ્રેષ્ઠ વ્યક્તિ એ છે જે મનને પોતાના પ્રમાણે ચલાવે છે.
અને એટલા માટે નક્કી જ રાખવું, અમુક નિયમો એવા રાખવા કે જે મન ઉપર ડિપેન્ડ ના હોય. એટલે જ આપણે ત્યાં શબ્દ છે નિત્ય નિયમ. મન હોય કે ના હોય, આ કરવાનું એટલે કરવાનું. તો ઘણા એમ કે મન ના લાગે પછી કરીને શું કરવાનું, પછી માળા ફેરવીને શું, પછી સેવા કરીને શું, પછી પાઠ કરીને શું. અરે મન નથી લાગતું એટલે જ તો માળા ફેરવવાની છે, મન નથી લાગતું એટલે જ તો પાઠ કરવાના છે. મન લાગી જ જાય તો ધી એન્ડ. આપણે વિચારીએ છીએ ઊંધું કે મન લાગે તો માળા. અરે મન નથી લાગતું એટલે જ માળા છે, મન નથી લાગતું એટલે જ પાઠ છે, કે પાઠના બહાને મન ભગવાનમાં આવે. આને આપણે કરીએ ઊંધો લોજિક આપીએ. કોઈ કે એમ કે ના મને તરતા આવડે તો જ પાણીને અડીશ, નહીં તો અડવું જ નથી. ત્યાં થાય પાણીમાં કૂદે તો તરતા શીખે. અને એટલા માટે કરશો તો મનને રસ આવશે. પણ અમુક કાર્યો એવા નક્કી કરો કે મન કરે ન કરે મારે આ કરવું છે, અને તો જ થશે, નહીં તો મન તમને કરવા નહીં દે. નક્કી કરીને બેસો. અમારો નિત્ય નિયમ છે, અમારો રોજનો નિયમ છે. અને જ્યારે પણ પાઠ કરો ને ત્યારે એમ વિચાર કરીને કરવો કે આને કારણે આ પાઠ કરું છું ને એ મારી રક્ષા કરે છે, મને પાપ કરતા બચાવે છે, મને ખોટું વિચારતા અટકાવે છે. પણ જે દિવસે મેં આ ન કર્યા તો પછી મને બચાવનારું કોઈ નથી. આ મારા બંધન નથી, આ મારી સુરક્ષા છે. એને સુરક્ષા માનીને કરો. આને કારણે મારું મન રક્ષાયેલું છે. આપણે મહાપ્રભુજીના પ્રસંગમાં આવે ને કે મહાપ્રભુજી સંધ્યાવંદન કરતા હતા. કોઈ આવીને પૂછ્યું કે આપ તો ભક્તિ માર્ગના આચાર્ય છો, પછી આ સંધ્યાવંદન કેમ કરો છો? ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે ભક્તિ માર્ગ છે ને એ ફૂલોનો બગીચો છે, અને આ અમારું કર્મકાંડ અને નિત્ય નિયમ છે ને એ એની વાડ છે, કાંટા. જો વાડ ન કરીએ ને તો કોઈ પણ આવીને બગીચો બગાડી જાય. એટલે આપણા નિત્ય નિયમ એ આપણા મનની વાડ માનવી, કે આ વાડને કારણે મારું મન રક્ષાયેલું છે, નહીં તો ગમે તે દુર્વિચાર આમાં પ્રવેશ કરી અને મારા મનને બગાડી જશે. એવો ભાવ રાખીને કરો. આ મારી સુરક્ષા છે, નિત્ય નિયમ મારા બંધન નથી. મારા ઘરે ઠાકોરજીની સેવા પધરાવું એ કોઈ મારું બંધન કે મારો ભાર નથી, એ મારી સુરક્ષા છે. કારણ કે ઠાકોરજી પધરાયા એને ડરવાનું ન હોય, નથી પધરાયા એને ડરવાનું. કારણ કે તમારા ઘરે તમને બચાવનારો છે, એના ઘરે એને કોઈ બચાવનારું નથી. મારા પ્રભુ મારા ઘરે છે તે એ મારી રક્ષા કરે છે, મારા પરિવારની રક્ષા કરે છે, એ મારો ભાર નથી. આજે હસ્તિનાપુર જઈ અને પાંડવોની સાથે ભગવાન વસ્યા તો પાંડવોની કેટલી રક્ષા થઈ. અને આટલું સામર્થ્ય, આટલું બળ આવા યોદ્ધાઓ જોડે હોવા છતાં કૌરવોનો નાશ થયો. કારણ એમને બચાવનારું કોઈ નથી. મદદ કરનારા દુનિયામાં ઘણા આવી શકે, પણ બચાવનારો એક પરમાત્મા જ છે. મદદ કરવા 1000 માણસ ઉભું રહી શકે, પણ બચાવે કોણ? એમ બધાની લિમિટ છે. બચાવનારો કેવલ ને કેવલ ઈશ્વર છે. અને એટલા માટે જેના ઘરે બચાવનારો છે એને નિર્ભય થઈ જાવ. નથી એને ભયભીત રહેવું કે મને મારી રક્ષા કરનારું કોણ? કૌરવ સાથે એ જ થયું. એટલે પેલી મહાભારતનો પ્રસંગ કહે છે ને કે જયારે ભીષ્મજીએ કહ્યું કે કાલે અર્જુન સાથે હું ભયંકર યુદ્ધ કરીશ, બધા ગભરાઈ ગયા. ભગવાને રાતના મધ્યરાતના બધા પાંડવોને બોલાવ્યા, ચર્ચા કરવા લાગ્યા કે અર્જુનને બચાવીએ કઈ રીતે ભીષ્મજી. અને વાત કરતા કરતા બધાને જોયું તો અર્જુન નથી, બાકી બધા બેઠા છે. ભગવાને પૂછ્યું કે અર્જુન ક્યાં ગયો? એ તો શાંતિથી સૂતો છે. ભગવાનને આવ્યો ગુસ્સો, અરે એની પાછળ અડધી રાતના અમે જાગીએ છીએ અને અમે ચર્ચા વિચારણા કરીએ એને કેમ બચાવવો, અને સુઈ ગયો છે. હમણાં જગાડવો. દોડતા દોડતા પ્રભુ આવ્યા, ઉઠ અર્જુન. અને પેલો આંખ મસલતા ઉભો થયો કે અરે પ્રભુ શું છે, અડધી રાતના આપ અહીંયા કેમ? અરે સુઈ ગયો છું તું? હા, તારા માટે અમે જાગીએ છીએ, કારણ ભીષ્મજી તારી જોડે ભયંકર યુદ્ધ કરવાના છે અને તું સુઈ ગયો છે, આવું કેમ? ત્યારે અર્જુને કહ્યું કે જેને બચાવવા માટે પરમાત્મા જાગતા હોય એને તો સુઈ જ જવાનું. મને બચાવનારો મારી ચિંતા કરે છે, આ પરમાત્મા મારી ચિંતા કરે છે. પછી જો હું ચિંતા કરું તો મારા કરતા મોટો મૂર્ખ કોણ? આપ મારી રક્ષા માટે મારી ચિંતા કરતા હો તો પછી મારે ક્યાં ચિંતા કરવાની જરૂર? હું તો આપના શરણે છું. આ ભાવ. અને અહીંયા ગોપોના ભરોસે ગોકુલને રાખી જ્યાં ગયા છે નંદ બાબા મથુરા નગરીમાં કંસ રાજાને ત્યાં વધાઈ આપી છે. વસુદેવજીને મળ્યા. વસુદેવજીએ કહ્યું કે આ રીતે તમે એકલા ગોકુલને મૂકીને આવ્યા ઠીક નહીં, તમે બને એટલા જલ્દી પાછા જાઓ. અને એટલામાં અહીંયા કંસે મોકલેલી
પૂતનાએ પ્રવેશ કર્યો. અને સુખદેવજી વર્ણન કરતા લખે, પૂતનાએ પ્રવેશ કર્યો. કારણ કે કંસને જ્યારે ખબર પડી કે મને મારનારો ક્યાંક બ્રજમાં છે, અને એટલા માટે પૂતનાને બોલાવીને કહ્યું કે 6 દિવસ થયા છે, સ્તન પર વિષ લગાવીને જાઓ. જેટલા બાળકો હોય બધા જ નવજાત 6 દિવસની આસપાસના જેટલા બાળકો બધાને મારી નાખો. આવો દુષ્ટ કાર્ય. અને પૂતના વિષ લગાવીને આવી. જેટલા નવજાત બાળકો હોય એને મારતી મારતી એના પ્રાણોના કર્ષણ કરતી કરતી પૂતના પ્રવેશ કરે છે બ્રજમાં. પૂતના અવિદ્યા છે, એ મહાપ્રભુજી કહે છે. પંચપર્વા અવિદ્યા છે. સુંદરીનું રૂપ લઈને આવી છે. જ્યારે પણ સત્કાર્ય કરવા જાઓ, જ્યારે પણ કંઈક સારું કરો તો કોઈક ને કોઈક પૂતના વૃત્તિ આડી જરૂર આવે. પણ જે કૃષ્ણને ભજનારો છે, જેને ભગવાનમાં શ્રદ્ધા છે, એનું પૂતના કંઈ બગાડી શકતી નથી. પ્રવેશી છે, સુંદરીનું રૂપ લઈને આવી છે. આ અવિદ્યા છે. પંચપર્વા, 5 અવિદ્યા, 5 પ્રકારની અવિદ્યા કહી. દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. આ એક અસુરો આવશે ને, એ આ બધા અવિદ્યાના જ સહાયકો છે. એટલે કથા જ્યારે પણ સાંભળો ને, તમારે એ રીતે સાંભળવી. પૂતના મરી એમ જ્યારે કથા બોલવામાં આવે ત્યારે મનમાં ભાવ કરો કે આ ગોકુલ ક્યાં છે? ગોકુલ એટલે કોણ? મારું હૃદય. અને મારા હૃદયમાં રહેલી પૂતનાનો નાશ થઈ ગયો. જ્યારે દેહાધ્યાસ ધેનુકાસુર મર્યો એમ કથામાં સાંભળો, મનમાં ભાવ કરો આજે કથા, અને કથા એવી પ્રબળ છે, એને મારા દેહાધ્યાસને સમાપ્ત કરી દીધો. એવા ભાવથી, કારણ કે દરેકના અંતઃકરણમાં 5 પ્રકારની અવિદ્યા રહેલી છે. દેહાધ્યાસ, દેહ છે એ જ હું છું. મર્યા પછી કોણ જોવા આવવાનું છે? મજા કરી જાવ ને. આ દેહાધ્યાસની વૃત્તિ છે. કારણ કે દેહ છે ત્યાં સુધી જીવન નથી. જીવન તો અનેક દેહનો ઉપયોગ કરતા કરતા આગળ ચાલે છે. જીવન પૂર્તિ નથી હોતી, મુકદ્દરની સમસ્યાઓ મૃત્યુને બાદ પણ રહી ગઈ છે હસ્તરેખાઓ. ક્યાં એક જ જીવનમાં પૂરું થઈ જાય છે? કેટલા જીવનની આ યાત્રાઓ ચાલે છે. કેટલા સંસ્કારો લઈને માણસ આવે છે. એને કારણે, કર્મોને કારણે પ્રકૃતિને ધારણ કરે છે. ગીતાજીમાં ભગવાન કેવલ કર્મમાં અટકી નથી ગયા, હજી ગહન ગયા છે ભગવાન, અને છેક પ્રકૃતિ સુધી ગયા છે. કારણ કે આ કામ કરવાની આને ઈચ્છા કેમ થઈ? તમને આ વસ્તુ ભાવે છે તો કેમ ભાવે છે? તમને આવો રંગ ગમે છે તો કેમ ગમે છે? તમારો આવો સ્વભાવ છે તો આવો સ્વભાવ કેમ છે? એનું મૂળ કારણ શું? આ પ્રવૃત્તિ પાછળ શું છે? તો ભગવાન કે પ્રકૃતિ. દરેક વ્યક્તિની પ્રકૃતિ ભિન્ન છે. કુદરતને તો પ્રકૃતિ કહીએ છીએ, પણ દરેક વ્યક્તિની એક પ્રકૃતિ છે. હોસ્પિટલમાં 5 બાળક જન્મે ને, બોડી પાર્ટ બધાના સેમ ફંક્શન કરતા હોય, છતાં કોઈ ઉદાર હોય, કોઈ લોભી હોય, કોઈ કંજૂસ હોય. કેવા જુદા જુદા પ્રકૃતિ વાળા હોય છે. અને માણસ કર્મ દ્વારા પ્રકૃતિને ધારણ કરે, પ્રકૃતિ દ્વારા કર્મ કરે. પણ આ જ જીવનમાં કર્મ દ્વારા પ્રકૃતિને ઉન્નત કરી, તામસ, રાજસ, સાત્વિક અને નિર્ગુણ પ્રાપ્ત કરી અને પોતાનું કલ્યાણ સાધી શકે છે. એની આખી પ્રક્રિયા જે ગીતાજીમાં ભગવાને ચર્ચા કરી છે. તો દેહાધ્યાસ, કેવલ પોતાને કેન્દ્ર ને પોતાના દેહને કેન્દ્રમાં રાખીને જીવવું, એ દેહાધ્યાસી જીવ છે. દેહને જ સર્વસ્વ માનવું, એ દેહાધ્યાસી છે. ઇન્દ્રિયાધ્યાસ, ઇન્દ્રિયોનું સુખ. પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, સ્વરૂપ વિસ્મૃતિ, પોતાના સ્વરૂપનું અજ્ઞાન, એ પણ અવિદ્યા છે. હું કોણ છું એ જ્યારે ભૂલી જાઓ તો મારે શું કરવું જોઈએ એ પણ ધ્યાનમાં ના આવે. સ્વરૂપ જ્ઞાન હોય તો પોતાના કર્તવ્યોનું જ્ઞાન થાય. જ્યારે એમ થાય, અરે હું એક વૈષ્ણવનો દીકરો, મારા પૂર્વજો આવા ભગવદી હતા, મારાથી શું થાય શું ન થાય એ વિવેક આપમેળે જીવનમાં જાગે. આમ અપૂતનાએ પ્રવેશ કર્યો અને બધાએ પરિભ્રમણ ગામોમાં કરતી 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 નંદાલયમાં આવી. અને નંદાલયમાં જ્યાં પ્રવેશી, યશોદાજીના ખોળામાં ભગવાન બિરાજેલા હતા, પડેલા હતા. પણ પૂતના આવી એટલે ભગવાને આંખો બંધ કરી દીધી. અનેક અનેક અર્થો કર્યા કે પૂતના આવી તો નેત્રો કેમ બંધ કર્યા. એક અર્થ એમ કર્યો કે આ બાલ ઘાતી નીચે આનું મુખ જોવા જેવું નથી. બીજો અર્થ એમ કર્યો કે ભગવાનના નેત્રોમાં જ્ઞાન છે અને પૂતના અવિદ્યારૂપ છે. જો જ્ઞાન રૂપ દ્રષ્ટિ પૂતના પર પડે તો પૂતના ત્યાં જ નાશ પામે, તો પૂતના વધની લીલા ન થાય. ત્રીજો અર્થ એમ કર્યો કે આ તો પુષ્ટિ લીલા છે. પુષ્ટિ લીલા એને કહેવાય કે જ્યાં ભગવાન ગુણોનું ગ્રહણ કરે પણ દોષો સામે ન જુએ. તો વિષ લગાવવું એ દોષ છે અને પયપાન કરાવવું એ ગુણ છે.
તો મારે જીવના દોષ જોવા નથી. એક અર્થ એમ કર્યો કે ભગવાન આંખો બંધ કરીને વિચાર કરે છે કે હું તો માખણ મિશ્રી ખાવા આવ્યો છું, વિષપાન કરવાનું કામ તો મહાદેવજીનું છે, એટલે આંખ બંધ કરીને મહાદેવજીને કહે છે કે તમે આવો ને પીઓ, હું તો માખણ મિશ્રી ખાવા આવ્યો છું. અનેક અનેક અર્થો કર્યા, પણ વિશેષ ભાવ એ છે કે શીખવાનું એ કે ભગવાન દર્શન બધાને આપે પણ નજર બધાને આપતા નથી. શ્રીનાથજીમાં હજારો લોકો રોજ જાય અને હજારોને શ્રીજીના દર્શન થાય, પણ શ્રીજી કોની સામે જુએ, પ્રભુની દ્રષ્ટિ કોના ઉપર પડે, એ વિચારણીય પ્રશ્ન છે. ભગવાને પૂતનાને દર્શન આપ્યા, સ્પર્શ આપ્યા, પણ પોતાની નજર ના આપે, દ્રષ્ટિ ના આપે. પ્રભુની દ્રષ્ટિ પડે તો દુર્ભાગ્યો ટળી જાય. અનેક અનેક એના કારણો બતાવ્યા કે પ્રભુની દ્રષ્ટિ જીવ પર પડી, પડતાની સાથે સૌથી પહેલા તો અંતઃકરણ પવિત્ર થઈ જાય. બીજું, પ્રભુની દ્રષ્ટિ પડતા જ સત્કાર્ય કરવાની ઈચ્છાઓ મનમાં જાગવા લાગે. પ્રભુની દ્રષ્ટિ પડતા ચિત્તમાં દીનતા આવવા લાગે. અનેક અનેક એના કારણો બતાવ્યા છે. પૂતના આવીને બાજુમાં બેસી ગઈ યશોદાજીના, ચર્ચાઓ કરવા લાગી અને એવું સુંદરીનું રૂપ લીધેલું કે એમ થયું યશોદાજીને કે ક્યાંકની રાણી લાગે છે. જોને મારા લાલનના ગુણગાન સાંભળીને કેવી ખેંચાઈને આવી, બાજુમાં બેસીને અલક મલકની વાતો કરવા લાગ્યા. એટલામાં યશોદાજીને કઈ ઘરનું કાર્ય યાદ આવ્યું, અને ગૃહ કાર્ય યાદ આવ્યું એટલે લાલનને લીધા ખોળામાં, આપ્યા પૂતનાને અને કહ્યું કે થોડી વાર સાચવને, હમણાં હું ઘરનું કાર્ય કરીને આવું છું. અને પૂતનાને જે મોકો જોઈતો હતો મળી ગયો. પ્રભુ આવી ગયા ખોળામાં. જો વિચારણીય પ્રશ્ન એ જ છે, વિષ લગાવીને આવી તોય ભગવાને માની ગતિ આપી, તો જે ભાવથી દૂધ ભોગ ધરે ઠાકોરજી એને કઈ ગતિ નહીં આપે. વિષ લગાવીને આવી છે તોય દાતૃચિતામ તતોન્યમ એમ કહ્યું, માની ગતિ ભગવાન આપે છે. ભગવાન ક્યારે પણ જીવની અધોગતિ થવા દેતા નથી. એ કંસ હોય કે રાવણ હોય, ક્યારે આપણે એમ નથી સાંભળતા કે ભગવાને મારીને એને નરકમાં નાખ્યા. હંમેશા એમ કહીએ ભગવાને એનો ઉદ્ધાર કર્યો છે. અને એટલા માટે આપણા જીવનમાં ગમે તેટલા પાપ આપણે કર્યા હોય, અપરાધ કર્યા હોય, ગમે તેટલી કુટેવ હોય, ગમે તેવા દોષોથી ભરેલા ગમે તેવો સ્વભાવ આપણો હોય, પણ ભગવાન પાસે જવાનો મોકો મળે ત્યારે એ મોકાને ચૂકતા નહીં. પોતાના અપરાધોને યાદ કરી, પોતાના પાપને યાદ કરી ભગવાન પાસે જતા ડરતા નહીં. કારણ કે એક ભગવાન જ એવો છે જે આપણને પાપથી મુક્ત કરાવી શકે છે. અપી ચેત્સુ દુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસ્થિતો હિ સહ, એમ ગીતાજીમાં ભગવાને કહ્યું. ગીતાજીમાં ભગવાન સ્પષ્ટ કહે છે, મારી શરણે આવ, અહં ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ, હું તને તારા પાપોમાંથી મુક્ત કરીશ. અને એટલા માટે જીવનમાં ગમે તેટલો મોટો તમે પાપ કર્યો હોય, ભગવાન પાસે જતા ડરવું નહીં. ઘણી વાર અમારે મા બી કેમ પ્રભુ પાસે જઈએ, અમે ખોટો અમારી અંદર આવા કર્મો, અમે કેમ પ્રભુ પાસે જઈએ? ના, એક પ્રભુ પાસે જવાનો મોકો મળે ને તો ક્યારે પાપનો વિચાર કરવો નહીં માણસ. પૂતના ખોળામાં ઠાકોરજી છે, સ્તનપાન કરાવવા લાગી અને ભગવાને એના પ્રાણોના આકર્ષણ કરી લીધા. પુકાર કર્યો છે, સા મુંચ મુંચિતિ પ્રભાષિણી, છોડ છોડ એમ અવાજ. અને ભગવાને અર્થ કર્યો કે આ મને કે છે મારો આલોક અને પરલોક બંનેથી મને છોડાવો. પરમાત્માએ પ્રાણોના આકર્ષણ કર્યા, મૂળ સ્વરૂપમાં પાછી પૂતના આવી. 6 કોસ લાંબી થઈ અને પૂતના પડી. વિકરાળ રૂપ, મોટો અવાજ થયો, બધા દોડીને આવ્યા. યશોદાજી ભાગતા ભાગતા આવ્યા. લાલન પૂતનાને હૃદયમાં છાતી પર ખેલી રહ્યા છે. લાલનને લીધા ને હૃદય વળગાડી લીધા અને બધા જ વ્રજવાસીઓ ભેગા મળી પૂતનાનો અગ્નિ સંસ્કાર કર્યો. પૂતના બળી તો ખરા, પણ ભાગવતજીમાં એમ લખ્યું કે એના શરીરમાંથી ચંદનની સુગંધ નીકળી અને આખા વ્રજમાં વ્યાપી ગઈ. કારણ કે આટલી અવિદ્યા તો ભક્તિ માર્ગમાં જોઈએ. અવિદ્યા એટલે અહંતા મમતા. અહંતા કઈ, હું હરિનો દાસ, આટલો અહંકાર અસ્તિત્વનો તો જોઈએ. અને આ ઠાકોરજી મારા છે, આટલી મમતા જોઈએ. આ મમત્વનો ભાવ ન હોય પ્રભુ માટે તો ભક્તિ ન થઈ શકે. પેલું કહેતા ને કે એકવાર ભગવાન એક ભક્તના ઘરે આવ્યા અને ઘરે આવ્યા ને પૂછવા લાગ્યા, આ કાર કોની? તો કે પ્રભુ આપની. ઘરની અંદર ગયા, આ સોફા કોના? તો કે આપના. આ ટીવી કોનું? તો કે આપનું. એક એક વસ્તુ ભગવાન બતાવતા જાય, પેલો ભક્ત કહેતો જાય આપનું આપનું આપનું. એમ કરતા કરતા સેવાના રૂમમાં આવ્યા અને ત્યાં ભગવાનનું સ્વરૂપ હતું. અને ત્યારે ભગવાને પૂછ્યું કે આ સ્વરૂપ કોનું? તો ભક્તે કહ્યું બધું આપનું, પણ આ મારા છે.
ભગવાન મારો છે. અને જ્યારે ભગવાન માટે મમત્વનો ભાવ થાય ત્યારે જ ભક્તિ થઈ શકે. ભગવાન જ્યારે બધાનો લાગે ત્યારે વંદન થાય, કારણ કે મહાત્મ્ય બુદ્ધિ રહે. પણ ભગવાન જ્યારે મારો લાગે ત્યારે પ્રેમ શરૂ થાય. જ્ઞાન માર્ગી માટે ભગવાન બધાનો, બધા માટે સરખો, પણ ભક્તિ માર્ગ માટે ભગવાન મારો છે અને ભગવાન મારી ચિંતા કરે છે. ભક્તને ભગવાન પક્ષપાતી લાગે છે. એમ લાગે છે કે ભગવાન હંમેશા મારો પક્ષ લે છે, મારા ફેવરમાં છે ભગવાન, એવું ભક્તને લાગે. અને જ્ઞાનીને એમ લાગે કે ભગવાન તો બધા માટે સરખા, બધે અને સરખી રીતે વર્તે. પણ ભક્તના પક્ષપાતી ભગવાન છે. પૂતનાનો ઉદ્ધાર થયો, પૂતના કવચ દ્વારા ભગવાનની રક્ષા કરવાનો પ્રકાર આખો બતાવ્યો. ભગવાનનું નામ ભગવાનની રક્ષા કરે છે.